સ્વકર્તા પિતૃ કે જય. પરમ પૂજ્ય દેવેન્દ્રને દાદા, માજીઓ, ભાઈઓ, બહેનો, કન્સેશન સમિતિના ભાઈઓ તેમજ નાના બાળકો સર્વેને મારા હાર્દિક સ્વાગતા પિતૃ કે જય. માજીએ આપણને દાદાને જેલવાસ ભોગવ્યો અને કેવી રીતે ઘરે બધું ચાલતું હતું તે તને પણ દાદાએ પોતે કેટલી પીડા ભોગવી તે દાદાએ જે ભોગવ્યું તેની વાત કરી માજીને. તો તે વખતે દાદાને પોલીસ ગાડી લેવા આવે ત્યારે 3 માજીઓ અત્યારે તો નથી, પરંતુ એ લોકો આવે એટલે માજીઓ તો હાથમાં એ લોકોને તો પહેલેથી ટેવ પડી ગયેલી કે આવી રીતે અમને હેરાન કરે છે, દાદાને હેરાન કરે છે. તો એ લોકો હાથમાં પેલું ભાત ખાંડવાનું મૂસળું રહીને તે હાથમાં મૂસળા લઈને સામે થઈ જાય કે તમે અહીંયાથી નીકળો, તમારી કઈ જાત છે ને કઈ નહીં, દાદાએ શું ચોરી કરી છે કે તમે લેવા આવી ગયા, અને તમારા કમરનો પટ્ટો છે તે પટ્ટો કઈ જાતનો છે, અને તમારા પગમાં જે જોડા છે એ લઈને તમે કેમ ભરાઈ જાઓ છો, નીકળો અહીંયાથી, એમ કરીને તે મૂસળું લઈને સામે થઈ જાય. તો દાદા જમવા બેઠા હોય કે પથારીમાં સૂતા હોય તો આ રીતે એ લોકો ઘરમાં આવી જાય તો માજી લોકો આ રીતે એ લોકોની સામે થઈ જાય. તો દાદાએ એટલું કષ્ટ ભોગવીને અહીંયા સુધી આપણને લાવ્યા છે. તો આપણે તે રીતે જે આપણને કઈ રીતે ખોરાક ખાવાનો અને જે કણીની જે જ્યોત છે એ જ્યોત આપણે કોઈ દિવસ બુઝાવવાની દેવાની કે કણીની જ્યોતને શું કહેવાય તે થવા નહીં દેવાની. તો આ રીતે આપણને બધાને આ રાહ રસ્તો બતાવ્યો છે. તો બાપના ઘરે કેવી રીતે જવાય એ રસ્તો પણ આપણને બતાવ્યો છે. તો આ જે ધરતી માતાની જે આરતી છે એ આરતીની અંદર દાદાએ આપણને જોવા માટે નથી બતાવી, પરંતુ એ આરતીના આધારે એ આરતી જોઈને વાંચીને અંતરનું જે આ કણી માટેનું જે જ્ઞાન છે તે બતાવ્યું છે, અને બાપના ઘરે કેવી રીતે પહોંચાય તેનો રાહ રસ્તો આપણને બતાવ્યો છે. તો આપણે જે આ બાપ પદ સત્ય છે, પિતૃપદ સત્ય છે, એ બાપના ઘરેથી આપણે દરેક જીવો આ ધરતી પર આવ્યા છે. તો આ ધરતી પર આવ્યા
તે પહેલાં જ આપણને બાપે આપણા માટે દરેક જીવો માટે ખાવાની વ્યવસ્થા કરી છે, રહેવાની વ્યવસ્થા કરી છે, બધું જ આપણા માટે તૈયાર રાખ્યું છે. જ્યારે માતા પિતાના પવિત્ર સંસાર થકી દરેક જીવો બાપના ઘરેથી આ ધરતી પર આવ્યા છે. તો આ ધરતી પર આવીને જે જીવ આવે છે તેને ખાવાનું જ જોઈએ છે. તો એના માટે દરેક જીવ માટે જુદી જુદી વ્યવસ્થા કરી છે. તો જે આ જમીનની અંદર રહે છે, કોઈ જીવોને જમીનની અંદર વસવાટ કરાવ્યો છે, જગ્યા આપી છે, અને કોઈ જીવોને ઉપર ઝાડ પર વ્યવસ્થા કરી છે, અને કોઈ જીવોને આપણા જેવા માનવ જીવોના અને ચાર પગી જે પ્રાણીઓ છે એ લોકોને ધરતી પર વ્યવસ્થા કરી છે. તો આપણને જે કણીની જરૂર છે તે કણી માટે દાદાએ આપણને આ ધરતી ઉપર અખંડ વ્યવહાર છે તે અખૂટ ભંડારો આ જીવો માટે બનાવી આપ્યો છે કે જેણે જે જીવોએ જે ખાવું હોય તે ખાય તેની વ્યવસ્થા કરી છે. તો આ રીતે આપણને માનવ જીવોને કણીની વ્યવસ્થા કરી આપી છે. તો એ કણી થકી બાપના ઘરે પણ પહોંચાય છે. તો એ બાપના ઘરે જવા માટેનો રાહ રસ્તો આપણને બતાવ્યો છે. જે માનવ જીવો છે એ લોકો માટે આ કણીની વ્યવસ્થા કરી છે. બીજા બધા જ જીવો માટે કણીની વ્યવસ્થા કરી છે, પરંતુ બાપના ઘરે પહોંચવા માટે આ માનવ જીવો માટે આ આરતીની જે ધરતી માતાની જે આરતી છે એ આરતીની અંદર બધું આપ્યું છે કે બાપના ઘરે કેવી રીતે પહોંચાય. તો આ આરતી બધા જાણી શકે, બધાને ખબર પડે એવી આરતી છે. આ આરતી વાંચવા થકી વાંચીને માત્ર વાંચવાથી જ જ્ઞાન નથી મળી જતું, પણ એની પાછળ આપણે જે પુરુષાર્થ કરવાનો છે તે કરીને આપણે સમજવાનું છે. તો આ જે આરતી છે તે થોડું સમજાવું છું. સ્વકર્તા પિતુ કે જય. આ બધી આરતીની અંદર લખ્યું છે જે આપણે જોઈએ છે પહેલેથી તે તો બધાને સમજાય છે. કેછર આમાં કેછર હતાવા, બધા જીવ આમાં કેછા ઠરતાવા. જો આ ધરતી માતા ન રહેતે તો આપણે બધા જીવો ક્યાં ઠરતે. અજબ ઠામા ધ્યાન દયાતા આવા, કાઈ ખાતા આમાં કાઈ ખાતાવા. જો આ ધરતી માતા ન રહેતે તો આપણો અવતાર પણ ન રહેતે, ને આવતે તો પછી શું ખાતે. કાઈ પીતા આમાં કાઈ પીતાવા, માતા પિતાલ તું ઠારો ધ્યાનો ત્યાં અવતાર જાયો માતા આ પ્રકાશે. આપણો જે અવતાર આવ્યો છે તે ધરતી માતાના પ્રકાશ થકી એ ધરતી માતાના પ્રકાશ થકી કણી પ્રકાશિત થઈ છે, અને એ કણી થકી આપણું જીવન ચાલે છે. તો અવતાર જાયો માતા આ પ્રકાશે, તા આ પ્રકાશે અહીં પિતું મુખીવા. દાદા કહે છે, આ ધરતી માતાની પ્રાર્થના કરી છે અને કહે છે કે તા આ પ્રકાશે અહીં પિતું મુખીવા. તારા પ્રકાશ થકી હું બાપના ઘરે પહોંચ્યો છું એવું દાદા કહે છે.
અવતાર દેઈ માન ઠારો દેનોવા. આ રીતે આ બધી આરતીની અંદર આવી રીતે આપણને બતાવ્યું છે દાદાએ. તુંએ વિના નાય ઠારો જીવાહા. તારા વગર આ જીવોનો ઠારો નથી. ધરમ ધરતી રૂપે પૂજાઈ રહીવા. ધરમ ધરતી, આ ધરતી માતા છે. અને આ ધરતી માતાને પૂજવા લાયક છે. એ ધરતી માતા પર આપણું જીવન ચાલે છે અને એના પર આપણે બધા જીવી રહ્યા છીએ. ધરમ ધરતી રૂપે પૂજા રહીવા. તા રજથી માન પાળે પોસેવા. તા હિરતી નામે કરણી રૂપેવા. તારું જે રજ છે તા રજથી માન પાળે પોસેવા. જે આ રજ છે, ધરતી માતાની ધૂળ છે, રજ છે, એ મને દાદા કહે છે કે એ મને પાળી પોષી રહી છે. તા હિરતી નામે કરણી રૂપેવા. જે મને પાળે પોષે છે એટલે કે આપણને બધાને પાળે પોષે છે તે હીર, તે કણી છે. તા હિરતી નામે કરણી રૂપેવા. તે હીર છે, પ્રકાશ છે, તે કણી છે અને તે કણી રૂપે છે. તે તારું હીર છે ધરતી માતા, તે કણી રૂપેવા. માતા તા આ આંગે ઠારો દેનોવા. પાઈને તેજ માં ખાતર તુંએવા. ધરતી માતાએ બધું જ આપ્યું છે. હવાને તેજ પાઈ પૂરા પાડેવા. જીવન ચાલે માં તા આધારે. આપણું બધાનું જીવન, દરેક જીવોનું જીવન ચાલે માં તા આધારે. તારા આધાર થકી આપણા બધા જીવોનું જીવન ચાલે છે. માતા તુંએ માન ઠારો દેનોવા. તા દૂધ હે એ કણી રૂપેવે. જે તારું દૂધ અમને પાલન પોષણ કરે છે, આપણો ખોરાક પૂરો પાડે છે, તે તા દૂધ હે એ કણી રૂપેવા. તે તારા દૂધ થકી આપણે આ ધરતી માતાના દૂધ કણી, એના થકી આપણે જીવન જીવીએ છીએ. પાળી પોષી માન આરે જ રાખેવા. જીવન દેના તું અમૂલ કિંમતીવા. આપણને જીવન આપ્યું છે એને કોઈ કિંમત થતી નથી. અમૂલ કિંમતીવા. જીવન દેના તું અમૂલ કિંમતીવા. જાગતા હુવતા માં રાખે કાળજીવા. જાગતા ઊંઘતા આપણને ગમે ત્યારે આપણી કાળજી રાખે છે. આપણા ધરતી માતા પર ગમે ત્યાં હોઈએ તો આપણે પડી જતા નથી. કોઈ ડુંગર પર હોઈએ કે ગમે ત્યાં હોઈએ તો આપણે તે પરથી તો કંઈ ખાડો ખાબોચા હોય તો પડી જાય, પણ આપણે કાળજી રાખીએ છીએ. અને ચાલવાની, જાગવાની એ ધરતી માતા આપણને એ આપણો એ કરે છે. દેહી પડે તવે વાગે કહેવા. જ્યારે શરીર પડે છે, મૃત્યુ થાય છે, ત્યારે આપણને વાગે કરે છે, એટલે વ્યવસ્થા કરે છે. માતા હીરથી મા દેહી સર્જીવા. માતાનું જે હીર છે, હીર પ્રકાશ એ કણીમાં મૂકી આપ્યો છે. અને માતા હીરથી મા દેહી સર્જીવા. તો આપણું શરીર એના થકી કણી થકી સર્જાયું છે, બન્યું છે. માતા હીરથી મા દેહી સર્જીવા. આપણે એના થકી બોલીએ ચાલીએ છીએ અને જોઈ શકીએ છીએ. માતા પિતાલ તુંએ ઠારો દેનોવા.
જન્મ દેનો તું પવિત્ર જન્મવા, એ તો આપણને બધાને સમજાય છે. તો આ આરતી થકી આપણને એમ દાદાએ કહ્યું છે કે 5 તત્વો થકી આપણું જીવન ચાલે છે. તે આ 5 તત્વો પવન, પાણી, તેજ, અગ્નિ અને ધરતી, એ બધું આપણે જોઈએ છીએ, જાણીએ છીએ. એના થકી આપણું જીવન ચાલે છે એ પણ આપણને ખબર છે. પરંતુ જે આ ધરતી માતાની જે આરતી છે એ દાદાએ આપણને લખીને આપણને બધાની વચ્ચે આરતી રૂપે આપણને મૂકી આપી છે. તો આપણે ખાલી ધરતી માતા કરીએ તો આપણને સમજાય નહીં, દિલમાં ઉતરે નહીં. પરંતુ આ આરતીની અંદર એવો ભાવ મૂકી આપ્યો છે કે આપણે હાલતા ને ચાલતા આપણે કોઈ કામ અર્થે જઈએ, કોઈ પણ જગ્યાએ જઈએ, એકલા જતા હોઈએ, કંઈ બીજી વાત નહીં કરવાવાળું હોય, બીજી વાત કરતા હોય તો બીજી વાત ચાલે. પરંતુ આપણે એકલા હોઈએ, એકલા જતા હોઈએ તો આરતી જરાક આપણે બોલી જોઈએ. થોડોક આપણા મનમાં જરાક આપણને એમ લાગે કે આપણે કંઈ મૂંગા જઈએ છીએ, તો આવી રીતે 2-3 લીટી આપણે બોલી શકીએ તો આપણને જરાક એમ લાગે કે આપણને કંઈક આપણે એનો અહેસાસ કરીએ, જાણીએ, આપણે યાદ કર્યું એમ લાગે આપણને. તો આ રીતે દાદાએ આપણી વચ્ચે આ આરતી આપી છે. તો આ ધરતી માતાના જે તેજ પ્રકાશ કણીમાં મૂકી આપ્યો છે અને એ કણીનો પ્રકાશને આપણે મેલો ના કરીએ તો આપણને એ કણીનો પ્રકાશ બાપના ઘરે લઈ જાય. તો બસ આટલું કહી હું બેસવાની રજા લઉં છું. સ્વકર્તા પિતુ કે જય. છોટાઉદેપુરનું સંમેલનની જે તારીખ છે જરા નોંધી લેજો. 22, 23 અને 24, 12 ડિસેમ્બર. છોટાઉદેપુરની તારીખ 22, 23, 24, 12 ડિસેમ્બર. गांव हरपालपुरा, तालुको छोटाउदेपुर, जिला छोटाउदेपुर। बाहर राज्य से आने वाले भाइयों को जो तारीख है वो नोंद कर लो। 22 और 23, 24, 12 दिसंबर, गांव हरपालपुरा, तहसील छोटाउदेपुर, जिला छोटाउदेपुर। सभी राज्य से आने वाले भाइयों को बड़ौदा से छोटाउदेपुर आने के लिए 12 बजे ट्रेन आ जाती है छोटाउदेपुर। एक ट्रेन जो आती है वो 3 बजे और दूसरी ट्रेन आती है वो 6 बजे। कहीं से आने वाले मध्य प्रदेश, उधर से आने वाले भी धार तक आ जाना, तो वो भी अलीराजपुर तक आ जाती है। तो आने वाले भाइयों को जो दिया एड्रेस है इस एड्रेस पे आ जाना। और इस सम्मेलन की जो आमंत्रण जो कॉपी है वो कॉपी जो अपने जो लाइब्रेरी में मिलता है वहाँ मिल जाएगा। અને જે ગુજરાતી ભાઈઓ છે એમને પણ આ જે સંમેલનની કોપી છે ત્યાં દસ્તાવેજની લાઇબ્રેરી જે છે આપણે ત્યાં દસ્તાવેજ મળે છે ત્યાંથી મળી શકશે। સ્વકર્તા પિતો की जय। पुण्यतिथि के निमित्त विश्व के महान आध्यात्मिक विश्व शांति स्नेह मिलन सम्मेलन का ये त्रिदिवसीय ये आज पूर्ण होता है। तो ये पहले जो कणी की आहार की व्यवस्था करने वाले रसोईया भाइयों यहाँ मंडप के सामने यहाँ आ जाए
और बाद में अभी इस सम्मेलन की तारीख वो डिक्लेयर होगा और बाद में जो सम्मेलन के अंदर में जो छोटा उदयपुर हरपालपुरा और बाद में जो सातपुड़ा देवगोई मुलगी लिम्बीपाड़ा वो जो आरती बैठक होता है उसका भी जाहिरात होगी। लेकिन आज जो डिक्लेरेशन हुआ मतलब के अंदर में आरती का खुलासा हुआ, ये आरती का खुलासा के बारे के अंदर में एक चौखट मैं करना चाहता हूँ, एक एग्जांपल छोटा सा देना चाहता हूँ। पहले दादा बोलते थे कि जब कोई ज़रूरत होगी मतलब के अंदर में तो ये नज़दीक वाला है, कोई मेरे पास नहीं आएगा। तो एक भाई ने बोला, नाम जानता हूँ नाम नहीं लेता, कि दादा आप जहाँ भी कितने भी दूर हो लेकिन हम जो खड़े होंगे उसके पैर के नीचे से मैं अंदर आके आपके सामने खड़ा होगा। लेकिन जब होलीपाड़ा सम्मेलन के अंदर में हमने देखा कि मंडप के बाहर जो पारी है वहाँ पे बैठ के वो जो दादा ने बोला था तो उसने जब बोला कि हम दादा आपके पास ही रहेंगे, तो दादा ने बोला जब जरूरत होगी तो आप कोई नज़दीक वाले कोई नहीं रहेगा। तो जो सम्मेलन होलीपाड़ा सम्मेलन में थे वो जो कियारी की पहाड़ी के जो मंडप था उसके सामने पहाड़ी पे बैठा था। तो कहने का मतलब है अभी ये जो दादा का मिंट परिवार है ये 4 घंटे तक एक कठिन रूप के अंदर में कोई पानी नहीं पीता। यहाँ पे देखा स्टेज पे कोई पानी बानी है क्या? ये 4 घंटे 3 घंटे 4 घंटे एक दार ये सभी चालू। देखो यहाँ पे कोई बाजार में फिरने आते होगा इसी तरह से उठ के चले जाते हैं। शिस्तता होनी चाहिए क्योंकि अपने ये जो कुदरती व्यवहार है ये दादा के अंडर में उसी के अंडरटेकिंग में चालू है। सब कुछ परिस्थिति दादा के अंडर में है। आपके अंदर में अमल अमली व्यवहार में होना चाहिए। ये पानी पीना चुकूना ये दादा के अंडर में है, नजर के अंदर में सभी बैठे हैं। दादा का दिव्य वंदनीय क्यों बोलते हैं? दिव्य वंदनीय जग वंदनीय महान विभूति महापुरुष सृष्टि पर हर एक जीव का उसके नज़र पे है। आप तो ये उसी के दादा के विश्व शांति स्नेह मिलन सम्मेलन के मंडप के नीचे बैठे हैं तो थोड़ी देर के बाद में जाते हैं चले जाते हैं, कोई बीच में से निकलते हैं। ऐसे होगा तो साइड पर बैठो, किसी को मनाही नहीं है। लेकिन ये अमल अमली व्यवहार के अंदर में ये रखना पड़ेगा, शिष्टता होनी चाहिए। माँ जी ने भी बोला एक कुदरती नेचुरली व्यवहार है। दादा के हाथ में कंट्रोलिंग पावर सभी है। तो ये जो दादा है, दादा का मिंट परिवार है, कंसिलेशन समिति है, 3 घंटे 4 घंटे एक स्टेज पे कोई यहाँ से जाते हैं कोई, तो आपको ये थोड़ा ये अमल में नहीं रखोगे तो आपको क्यों ये व्यवहार किस आधार से अपने शरीर के अंदर में अमल के करोगे? तो ये आज 3रा दिन हुआ तो उसमें जो रसोईया भाइयों या मंडप के सामने आ जाए और जो अभी का बाद में जो सम्मेलन है उसकी भी जाहिरात होगी। तो स्वकर्ता पितों के जय।